29/12/2025 રોજ આશરે રાતે 2 વાગે આસામના દિસપુર પોલીસ સ્ટેશન ગુવાહાટી જિલ્લામાંથી એસએમસીની ટીમો દ્વારા આરોપી અશોક પુન્મારામ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી। અશોક પુન્મારામ બિશ્નોઈ જે છે છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને એસએમસીની જુદી જુદી ટીમ એની ગોતી રહી હતી। હાલ જે છે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે નંબર મળેલા એ નંબર જે છે લોકેટ થયા આસામમાં, જેના કારણે 2 પીએસઆઈઓને એસએમસીના 2 પીએસઆઈઓને ત્યાંથી ગુવાહાટી ખાતે મોકલવામાં આવેલું। આ 2 પીએસઆઈઓનું નામ છે કેડી રવિયા એન્ડ વીએલ જાડેજા અને ત્યાં જે છે ગુવાહાટી ખાતે હોટલ પેલિસિયો છે, ત્યાં હોટલ પેલિસિયોમાં જે છે અશોક પુન્મારામ બિશ્નોઈ ખોટા આઈડેન્ટિટી કાર્ડ આપીને રોકાયા હતા। તો ત્યાંથી તેની ધરપકડ અને સાથે 2 અન્ય ઇસમોની ને એસએમસી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે। હવે છે અશોક પુન્મારામ બિશ્નોઈ જે છે આ મૂળ જે છે આ ચિતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એસએમસી ખાતે દાખલ થયેલ ગુસ્તી ટોકના મુખ્ય આરોપી છે। જે આઈએમએફએલની આંતરરાજ્ય ગેરકાયદેસર હેરાફેરી થાય છે એ હેરાફેરી જે ટોળકી કરતી હોય, જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ છે કે ગુનો આચરતી ટોળકી છે, આ ગુનો આચરતી ટોળકીનો લીડર છે અને આ ગેંગના મુખ્ય સાગરીત છે। 2025 વર્ષમાં ડીજીપી સર દ્વારા આરોપીને પકડવા માટે 25,000 રૂપિયાનો ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને આ અશોક પુન્મારામ બિશ્નોઈ જે છે આ ઇનામી આરોપી છે। આ જે ગેંગ છે અશોક પુન્મારામ બિશ્નોઈની જે ગેંગ છે એનું બેઝ જે છે આ ગોવા ખાતે છે, ગોવા રાજ્ય ખાતે છે। ત્યાંથી તેઓ એના ગેંગના સાગરીતો સાથે મળી નકલી શરાબ, हल्की गुणवत्ता वाली दारू, खोटा बैच नंबर के खोटी मैन्युफैक्चरिंग डिटेल जे बोटलो ऊपर लखेली होय एवी दारू અને પોલીસની પકડથી બચવા હેતુસર ખોટા નંબર પ્લેટ વાળી ગાડીઓ, ખોટા इंजन चेसिस नंबर वाली गाड़ियों અને ખોટી બિલ્ટી લઈને આ લોકો જે છે ગુજરાત રાજ્યમાં આઈએમએફએલ નું પરિવહન કરાવતા હતા। જે આરોપીની ઝડપી તપાસ જે ગુવાહાટી ખાતે કરવામાં આવેલી, આરોપી પાસેથી 6 મોબાઈલ ફોન મળેલા છે અને જે મોબાઈલ ફોનોની હવે તપાસ કરવામાં આવશે અને આરોપી જે આઈડી કાર્ડ આપીને હોટલમાં રોકાયા હતા તે આઈડી કાર્ડ પણ નકલી હતો। હવે આરોપી જે છે શરૂઆતથી જ્યારથી આરોપીની ધરપકડ કરવામાં આવી, આરોપી જે છે આ જે અરેસ્ટિંગ ટીમ છે એના અધિકારીઓ છે એના સાથે સહયોગ નથી કરતા હતા, જેથી એસએમસી પોલીસ સ્ટેશનના એડમિન પીઆઈ આરજી ખાટ તે એની ટીમ સાથે રવાના કરવામાં આવેલું, જેથી કે અરેસ્ટિંગ ટીમ ને એક્સેપ્ટ કરવાના હેતુસર આ જે 2 ટીમ છે આ યુપીના લખનઉ આજુબાજુ જે છે એકબીજા સાથે ભેગી થઈ અને ત્યાંથી જે છે આ જે 2 ટીમો આરોપીને લઈને આગળ ગુજરાતની હદમાં પ્રવેશ કરી। ત્યારબાદ જે છે દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન આજુબાજુ આ જે ગાડી હતી આ ગાડી છે સ્કોર્પિયો એન, એનું જે પાસિંગ નંબર છે GJ09BP2436 છે। આ જે ગાડી છે એમાં આરોપીને લઈને આવતા હતા અને આગળ જે છે આ ગાડીને કેડી રવિયા પીએસઆઈ ડ્રાઈવ કરતા હતા। એની સાઈડની સીટ ઉપર પીઆઈ આરજી ખાટ બેસેલા હતા, ખાટની પાછળની સાઈડ જે છે પીએસઆઈ વીએન જાડેજા અને એની સાઈડમાં એટલે આરોપી અશોક પુન્મારામ બિશ્નોઈ એની રવિયાની પાછળની સાઈડ બેસેલા હતા। અને ત્યારબાદ જ્યારે આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે પીએસઆઈ રવિયા જે છે ગાડી ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી
બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી, ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે. અને એ જે ઈજા કરવાના હેતુ છે સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે. ત્યારબાદ જે છે પીએસઆઈ કેડી રવિયા અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક લીંબડીના સીએસસીમાં સારવાર માટે મોકલવામાં આવેલ અને એફએસએલ ને બોલાવી જે છે સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવેલ. આજે આ અનુસંધાને એસએમસીના પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે બીએનએસની કલમ 109(1), 121(1), 125 અને 221 કલમ હેઠળ બીએનએસ 2023 ની કલમ હેઠળ દાખલ કરવામાં આવેલી છે અને આ એફઆઈઆર ના ફરિયાદી જે છે આ પીએસઆઈ કેડી રવિયા છે. અને આ બાબતે વધુમાં હું જણાવું છું કે છેલ્લા 2 વર્ષમાં આ વિશ્વની ગેંગ સાથેની લડતમાં મેં મારા 2 સાથી અધિકારીઓ પીએસઆઈઓ ગુમાયા છે. એક પીએસઆઈ સચિન શર્મા અને પીએસઆઈ જેએસ પઠાણ ને આ વિશ્વની ગેંગ વિરુદ્ધ રેડ કરતા સમયે જે એક પીએસઆઈ ના એક્સિડન્ટ થયા અને એક પીએસઆઈ ના આરોપી સાથે ઝપાઝપીમાં હાર્ટ એટેકથી અવસાન થયા. અમે 2 અમારા સાથી મિત્રો ગુમાયા છે અને જેથી આ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ અને આ જે ગુસ્સીટોકની ફરિયાદ છે એમાં કુલ 11 આરોપી છે, જે પૈકી 8 આરોપીને પકડવામાં આવેલ છે અને જે ગોવાની ડિસ્ટિલરીમાં આ નકલી દારૂ, નકલી બેચ નંબર, નકલી મેન્યુફેક્ચરિંગ ડિટેલ અથવા ઓછી ગુણવત્તાવાળી દારૂ બને છે એ ડિસ્ટિલરીના માલિક વિપિન અરોડાની પણ એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. અને આ જે બિશ્નોઈ ગેંગ છે કે જે ગેંગના મેમ્બરો સભ્યો જે છે આ રીતે ગુજરાતમાં ખરાબ શરાબ, ખરાબ ક્વોલિટીને દારૂ જે છે પરિવહન કરાવે છે એના માટે જે છે એસએમસી અગાઉના સમયમાં પણ કડકે કડક કાર્યવાહી કરે.